ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? મને આશા છે કે બધા મજામાં હશો. તો આજે આપણે ધોરણ 6 ગુજરાતી મીડિયમ એનો યુનિટ 4. હવે યુનિટ 4નું નામ છે વિલ યુ વેકઅપ. એની એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 એની સમજ આપણે લીધી. હવે આજે આપણે એક્ટિવિટી 3નો અભ્યાસ કરવાના છે કે જે પાઠ છે અને પાઠનું નામ છે મફતલાલ્સ એગ. મફતલાલ્સ એગ એટલે મફતલાલનું ઈંડું. તો ચાલો આપણે પાઠની સમજ લઈએ. તો પાઠમાં શું છે? કેરેક્ટર જો પહેલું જ મફતલાલ છે. આ મફતલાલ અહીંયા આગળ ઝાડ નીચે બેઠા છે અને સપનાની અંદર જો ગાડી, પૈસા અને બંગલાનું સ્વપ્ન જોઈએ છે અને એના મિત્ર છે. તો આપણે પાઠની સમજ હવે લઈએ. તો શું કહે છે પાઠમાં? મિસ્ટર મફતલાલ વોઝ એ લેઝી મેન. મિસ્ટર એટલે શ્રી મફતલાલ આળસુ માણસ હતો. લેઝી એટલે આળસુ. એટલે મફતલાલ વોઝ લેઝી મેન એટલે કે આળસુ માણસ હતો. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. તેને કામ કરવું ગમતું નહીં. વર્ક એટલે કામ. હી સેટ આઇડલ ઓર મૂવ્ડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. હી સેટ આઇડલ. તે આળસુ થઈ બેસી રહેતો અથવા બધો સમય આમ તેમ ફર્યા કરતો. આઇડલ એટલે આળસુ. આળસુ થઈ બેસી રહેતો અથવા મૂડ હિયર એન્ડ ધેર એટલે આમ તેમ ફર્યા કરતો બધો સમય. વન ડે હી વેન્ટ ફોર અ વોક. વન ડે એક દિવસ તે ફરવા માટે ગયો. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ધ ટેક રેસ્ટ. આરામ કરવા માટે તે રસ્તામાં અટક્યો. સ્ટોપ્ડ એટલે અટકવું, વે એટલે રસ્તો, રેસ્ટ એટલે આરામ, ટેક રેસ્ટ. હી સેટ ડાઉન અંડર એ ટ્રી. પછી શું? તે એક ઝાડ નીચે બેઠો. સેટ એટલે બેસવું, સેટ ડાઉન એટલે બેસવું, અંડર એટલે નીચે. કોની નીચે? ઝાડને નીચે. અહીંયા આગળ પિક્ચરની અંદર દેખાય છે. ધેન હી સો અ હેન્સ એગ lying on the grass under the tree. ત્યારે તેણે ઝાડ નીચે ઘાસમાં પડેલું મરઘીનું એક ઈંડું જોયું. શું જોયું? મરઘીનું ઈંડું. કંઈ પડેલું જોયું? તો ઘાસમાં પડેલું હતું. શું? હેન્સ એગ એટલે મરઘીનું ઈંડું, લાઈંગ એટલે પડેલું. કંઈ આગળ? ગ્રાસમાં. અંડર એટલે નીચે, ઝાડની નીચે. પછી વિચાર કરે છે. એન એગ, હી થોટ, આઈ એમ વેરી લકી મેન, ધીસ વિલ મેક મી રીચ. ઈંડું, એન એગ એટલે ઈંડું. તેણે વિચાર કર્યો. થોટ એટલે વિચાર કરવો, વિચાર કર્યો. હું ઘણો નસીબદાર છું. લકી એટલે નસીબદાર. આ મને પૈસાદાર બનાવશે. રીચ એટલે પૈસાદાર. આ મને પૈસાદાર બનાવશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. ત્યારે જ તેના મિત્ર છગનલાલે તેને જોયો. સો એટલે જોયો. પછી કહે છે, હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ, વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. એટલે કહે છે, હેલો શ્રી મફતલાલ. કોણે કહ્યું? છગનલાલે કહ્યું. હી સેડ એટલે તેણે કહ્યું, તમારા હાથમાં શું છે? હેન્ડ એટલે હાથ. એન એગ, સેડ મફતલાલ, આઈ એમ વેરી લકી, આરન્ટ આઈ. એટલે કહે છે એક ઈંડું. શું છે? ઈંડું.
શ્રી મફતલાલે કહ્યું. હું ઘણો નસીબદાર છું. શું છું? હું ઘણો નસીબદાર છું. શું હું નથી? એન એગ સેડ છગનલાલ. ઇઝ ધેટ ઓલ? એક ઈંડું, છગનલાલે કહ્યું. બસ તે જ બધું છે? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ સેડ મિસ્ટર મફતલાલ. ધીસ એગ વિલ મેક મી રીચ. એટલે શું કહે છે? તમે સમજતા નથી. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. તમે સમજતા નથી. શ્રી મફતલાલે કહ્યું, આ ઈંડું મને પૈસાદાર બનાવશે. એગ એટલે ઈંડું ને રીચ એટલે પૈસાદાર બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. પ્લીઝ એક્સપ્લેન, હી સેડ. તેનો મિત્ર ખડખડાટ હસ્યો. લાફ્ડ એટલે હસવું. મહેરબાની કરીને સમજાવ, તેણે કહ્યું. લિસન ટુ મી સેડ મિસ્ટર મફતલાલ. મને સાંભળ, શ્રી મફતલાલે કહ્યું. આઈ શેલ નોટ ઈટ ધીસ એગ. હું આ ઈંડું ખાઈશ નહીં. ઈટ એટલે ખાવું, ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. હું તેને મારા ગજવામાં મૂકીશ. પોકેટ એટલે ખિસ્સું. ઇટ વિલ બી વાર્મ ધેર. ત્યાં તે ગરમ થશે. વામ એટલે ગરમ. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધી એગ. તરત જ ઈંડામાંથી મરઘીનું બચ્ચું બહાર આવશે. એટલે થોડી વાર પછી મરઘીનું બચ્ચું, ચીક એટલે બચ્ચું, મરઘીનું બચ્ચું બહાર આવશે. શામાંથી બહાર આવશે? એગમાંથી, ઈંડામાંથી. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. મરઘીનું બચ્ચું મોટું થઈને મરઘી થશે. ઇન્ટુ અ હેન. હેન એટલે મરઘી. ધ હેન વિલ લે એગ્સ. મરઘી ઈંડા મૂકશે. લે એટલે મૂકવું, એગ્સ એટલે ઈંડા. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ. તે ઈંડાઓ મને વધારે મરઘીના બચ્ચા આપશે. મોર એટલે વધારે, ચીક્સ એટલે બચ્ચા, મરઘીના બચ્ચા. દે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ. તે મરઘીઓ ઈંડા મૂકશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ. તે મરઘીઓ ઈંડા મૂકશે. તે મરઘીઓ શું કરશે? ધોઝ હેન્સ વિલ લે એગ્સ. ઈંડા મૂકશે. પછી શું? આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રીચ મેન. હું તેમને વેચીશ અને હું પૈસાદાર માણસ બનીશ. સેલ એટલે વેચવું, રીચ મેન એટલે પૈસાદાર માણસ. આઈ શેલ લીવ અ બિગ હાઉસ. હું મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી. ઘણા નોકરો મારી સેવા કરશે. આઈ શેલ હેવ 4 કાર્સ. મારી પાસે 4 મોટરો હશે. પીપલ વિલ સે, લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ. એટલે જુઓ, પેલા શ્રી મફતલાલ છે. હી ઇઝ અ વેરી રીચ મેન. તે ઘણો જ પૈસાદાર માણસ છે. ધેન આઈ સેલ. અને પછી હું. એટલામાં સ્ટોપ સેડ છગનલાલ. છગનલાલ જે કહે છે એ કહે છે સ્ટોપ, ઊભો રહે, અટકી જા. છગનલાલે કહ્યું, યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. તું વધારે ઝડપથી જઈ રહ્યો છું. ફાસ્ટ એટલે ઝડપથી. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ. આ અદ્ભુત ઈંડું મને જોવા દે. વન્ડરફુલ એટલે અદ્ભુત. મિસ્ટર મફતલાલ took the egg out of his pocket. એટલે શ્રી મફતલાલે ગજવામાંથી ઈંડું બહાર કાઢ્યું. પોકેટ એટલે ખિસ્સું, ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું. He showed it to છગનલાલ, but it slipped from his fingers.
પછી શું કર્યું કે તેણે છગનલાલને તે ઈંડું બતાવ્યું, પણ તે તેની આંગળીઓમાંથી સરકી ગયું, લપસી ગયું. સ્લિપ્ડ એટલે લપસી જવું, સરકી જવું. ફિંગર્સ એટલે આંગળીઓમાંથી. મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ. શ્રી મફતલાલે ભાગેલા ઈંડા તરફ જોયું. બ્રોકન એટલે ભાગેલું, એગ એટલે ઈંડું. ઓ ડિયર, હી સેડ. ઓ, તેણે કહ્યું. નાવ આઈ શેલ નોટ હેવ એની ચિક્સ. હવે મારી પાસે મરઘીનું એક પણ બચ્ચું નહીં હોય. ચિક્સ એટલે બચ્ચું. આઈ શેલ નોટ હેવ એની હેન્સ. એક પણ મરઘી નહીં હશે. દે વિલ નોટ લે એની એગ્સ. તેઓ ઈંડા મૂકશે નહીં. આઈ શેલ નોટ બી રીચ. હું પૈસાદાર નહીં થાઉં. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ. મારી પાસે મોટું ઘર નહીં હોય. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ. ઓ ડિયર. મારી પાસે ઘણા બધા નોકરો અને મોટરો નહીં હશે. ઓ દોસ્ત. સર્વન્ટ્સ એટલે નોકરો, કાર્સ એટલે મોટરો. યસ સેડ છગનલાલ. હા, છગનલાલે કહ્યું. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. તું ગરીબ શ્રી મફતલાલ જ હોઈશ. પુઅર એટલે ગરીબ. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. પણ બીજી વાર તું તારું નસીબ અજમાવી શકે છે. લક એટલે નસીબ. નેક્સ્ટ ટાઈમ એટલે બીજી વાર. કમ ઓન, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ ઓન. ચાલ આગળ, કામ કરવાનું શરૂ કર અને કમાવા માંડ. વર્કિંગ એટલે કામ કરવાનું શરૂ કર અને અર્ન એટલે કમાવો. પરહેપ્સ યુ આર રાઇટ, સેડ મિસ્ટર મફતલાલ સેડલી. પરહેપ્સ એટલે કદાચ તું સાચો છે. રાઈટ એટલે સાચો છે. શ્રી મફતલાલે દુઃખથી કહ્યું. સેડલી એટલે દુઃખથી કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી એક્ટિવિટી 3ની સમજ. મફતલાલ્સ એગ એટલે કે મફતલાલનું ઈંડું. મને આશા છે કે તમને સમજમાં આ પાઠ આવી ગયો હશે. થેન્ક યુ.